ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 પ્રકરણ 1નું આ ચોથું લેક્ચર છે. આની આગળના લેક્ચરમાં તમે ભૌતિકશાસ્ત્રના નિયમોની પ્રકૃતિ વિશે ભણી ગયા હતા અને કુદરતમાં સંરક્ષિત ભૌતિક રાશિઓ અને સંરક્ષણના નિયમોનો અભ્યાસ કર્યો હતો. તેની સાથે પ્રકરણનો થિયરી ભાગ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટરની અંદર કેવા MCQ અને SQ પ્રશ્નો પૂછાઈ શકે તેની પ્રેક્ટિસ કરીશું. MCQ એટલે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ, જેમાં 4 વિકલ્પ આપેલા હોય અને આપણે એક વિકલ્પ પસંદ કરવાનો થાય. SQ મતલબ શોર્ટ ટાઈપ ક્વેશ્ચન્સ. તમને 2 માર્કના લાંબા પ્રશ્નો અગાઉ હોમવર્કમાં મળેલા છે, જેની તમે નોટ સારી રીતે બનાવી હશે. ચાલો તો ટૂંકા પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ. પ્રથમ MCQ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલા ગણું વધારે પ્રબળ છે? આ પ્રશ્નમાં 4 ઓપ્શન આપેલા છે આપણને. 10⁻36, 10⁻38, ઓપ્શન સી 10⁻36 અને ઓપ્શન ડી 10⁻2. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય બળની થિયરીમાં જ આ કિંમત આપેલી છે. તેનું મૂલ્ય થશે 10⁻36, એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, MCQ કેવી રીતે પૂછાય તે આપ અહીંયા સમજી ગયા છો. પરંતુ 11મા ધોરણમાં પ્રશ્નપત્રમાં MCQ અલગથી હોતા નથી. ટૂંકા પ્રશ્નો ભેગા એકાદ બે MCQ પૂછાય તે વસ્તુ અલગ છે. 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં MCQ 50 માર્કના પૂછાતા હોય છે. તો 11મા ધોરણમાં આપણે MCQ પ્રકારના પ્રશ્નો જોઈશું, પરંતુ હું દરેકમાં હવે 4 ઓપ્શન તમને આપીશ નહીં, પરંતુ તેમાંનો કોઈ પણ મુદ્દો MCQ સ્વરૂપે પૂછી શકાય. નવો પ્રશ્ન જોઈએ. ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈના માપક્રમનો વિસ્તાર જણાવો. તમે જાણો જ છો વિદ્યાર્થી મિત્રો, લંબાઈનો માપક્રમ 10⁻14 થી 10⁻26 મીટર સુધી હોય છે. તો આ કિંમત આપણે યાદ રાખશું. આના જેવા ભળતા બીજા ઓપ્શન બનાવી અને એક સાચું અને 3 ખોટા ઓપ્શન આપી અને MCQ તમને પૂછી શકે. સમયના માપક્રમનો વિસ્તાર જણાવો. આ બધી બાબતો આપણે ડિટેલમાં ભણ્યા હતા, તમે લખી પણ હશે, તમને યાદ હશે. સમયનું માપક્રમ 10⁻22 સેકન્ડથી 10⁻18 સેકન્ડ સુધી હોય છે. દળના માપનનો વિસ્તાર તે પણ 10⁻30 કિલોગ્રામથી 10⁻55 કિલોગ્રામ સુધી રહેલો છે. ભૌતિક વિજ્ઞાનના 2 મુખ્ય પ્રભાવ ક્ષેત્રો કયા કયા છે? આ વાત આપણે ડિટેલમાં ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો. 2 પ્રભાવ ક્ષેત્રો, સૂક્ષ્મ અને સ્થૂળ. સ્થૂળ એટલે મોટું અને સૂક્ષ્મ એટલે નાનું, તે વાત તમને યાદ હશે. 18મી સદીમાં કઈ શોધને લીધે ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ? આના જવાબમાં તમે વરાળ યંત્ર લખી શકો છો, અથવા ઉષ્મા એન્જિન કે ઇંગ્લિશમાં સ્ટીમ એન્જિન એવો પણ જવાબ લખી શકો છો. 20મી સદીમાં કમ્પ્યુટરની ક્રાંતિ માટે કઈ શોધ જવાબદાર છે? યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ થશે સિલિકોન ચિપ. 4 મૂળભૂત બળોમાં સૌથી નબળું બળ કયું છે? 4 મૂળભૂત બળોમાં નબળું બળ આવશે ગુરુત્વાકર્ષી બળ. આમ તો નિર્બળ બળ, એનું નામ જ નિર્બળ અથવા તો નબળું એવું લાગે છે આપણને, પણ જ્યારે સૌથી નબળું બળ પૂછે
ત્યારે આપણે ગુરુત્વાકર્ષણ બળ લખશું. અને યાદ રાખવું કે નિર્બળ બળ તે પણ ગુરુત્વાકર્ષણ બળ કરતાં 10⁻25 ગણું વધારે પ્રબળ હોય છે. એટલે સૌથી નબળું બળ જો પૂછે તો ગુરુત્વાકર્ષણ બળ સિવાય બીજું કંઈ આવે નહીં. તારાઓ, ગ્રહો અને ઉપગ્રહોની ગતિ કયા બળથી નિયંત્રિત છે? તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષી બળ આ બધી જ બાબતોનું નિયંત્રણ કરે છે. સમગ્ર બ્રહ્માંડના બધા જ અવકાશીય પદાર્થો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ છે. વિદ્યુત ચુંબકીય બળ કોની વચ્ચે ઉદ્ભવી શકે? તો આ પણ આપણે ટેબલ સ્વરૂપે ભણ્યા હતા. વિદ્યુત ભારિત કણો અથવા તો વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચે વિદ્યુત ચુંબકીય બળ લાગી શકે. પછી વિદ્યુત ભારિત કણ સ્થિર હોય કે ગતિમાં હોય તેમની વચ્ચે આ પ્રકારનું બળ લાગશે. પ્રોટોન કે ઇલેક્ટ્રોન જેવા વિદ્યુત ભારિત કણો એકબીજા પર વિદ્યુત ચુંબકીય બળ લગાડી શકે છે. વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલા ગણું વધારે પ્રબળ છે? વિદ્યાર્થી મિત્રો, આપણે આમ તો આ પ્રશ્ન આવી ગયો એકવાર. એનો જવાબ થશે 10⁻36. ગતિશીલ વિદ્યુતભાર કઈ અસર ઉપજાવે છે? તો વિદ્યુત ચુંબકીય બળવાળી થિયરીમાં તમે ભણ્યા છો ગતિશીલ વિદ્યુતભાર ચુંબકીય અસર ઉપજાવે છે. તેને યાદ રાખીશું. MCQ બનાવવા માટે બીજા ખોટા ઓપ્શન તમને આપી શકે. વિદ્યુતીય અસર, ગુરુત્વાકર્ષી અસર વગેરે વગેરે ખોટા ઓપ્શન બાજુમાં મૂકે, પણ ચુંબકીય અસર સાચો જવાબ થશે. ગુરુત્વાકર્ષણ બળની અવધિ કેટલી હોય છે? ગુરુત્વાકર્ષી બળની અવધિ અનંત હોય છે વિદ્યાર્થી મિત્રો. અનંત અંતર સુધી આ બળ લાગી શકે. તે જ રીતે વિદ્યુત ચુંબકીય બળની અવધિ કેટલી હોય છે? તો તેનો પણ જવાબ થશે અનંત. બંને બળો ગુરુઅંતરીય બળો કહી શકાય. અનંત અંતર સુધી તેમની અવધિ હોય છે. ગુરુત્વાકર્ષણ બળ પદાર્થના કયા ગુણધર્મને કારણે ઉદ્ભવે છે? આ થોડી સમજવાની વાત છે વિદ્યાર્થી મિત્રો. ગુરુત્વાકર્ષણની થિયરીમાં આવી ગયું, ગુરુત્વાકર્ષણ બળ માટે પદાર્થનું દળ જવાબદાર છે. દળ અથવા તો દ્રવ્યમાન. જે કણ કે પદાર્થ દ્રવ્યમાન ધરાવે છે તે બધા જ ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન કરી શકે. દ્રવ્યમાન ન ધરાવતા વિકિરણો ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કરતા નથી. ચારેય મૂળભૂત બળોમાં સૌથી પ્રબળ બળ કયું? નામ પરથી જ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો, પ્રબળ ન્યુક્લિયર બળ. પ્રબળ બળની અવધિ જણાવો. ન્યુક્લિયસના ક્રમની હોય છે તેની અવધિ 10⁻15 મીટર જેટલી. આનાથી વધારે અંતર માટે પ્રોટોન કે ન્યુટ્રોન વચ્ચે પ્રબળ બળ ઉદ્ભવી શકે નહીં. પ્રબળ ન્યુક્લિયર બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં કેટલા ગણું વધારે પ્રબળ છે? આપણે બળોની સરખામણીનું ટેબલ ભણ્યા હતા. તેમાં તમને યાદ હશે કે જો પ્રબળ બળનું મૂલ્ય 1 એકમ લેવામાં આવે તો ગુરુત્વાકર્ષી બળની કિંમત 10⁻38 જેટલી મળતી હતી. તો ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ બળ 10⁻38 જેટલું પ્રબળ છે તેમ કહી શકાય. ન્યુક્લિયસની સ્થિરતા માટે જવાબદાર બળ કયું છે? ન્યુક્લિયસની સ્થિરતા માટે ન્યુક્લિયસમાં ઉદ્ભવતું પ્રબળ બળ તે જવાબદાર છે. પ્રબળ ન્યુક્લિયર બળ તે જવાબ થશે. પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જકડી રાખવા માટે જવાબદાર બળ કયું? તો તેનો જવાબ પણ તે જ આવશે વિદ્યાર્થી મિત્રો, પ્રબળ ન્યુક્લિયર બળ, જેને સ્ટ્રોંગ ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.
નિર્બળ બળ કોની વચ્ચે લાગે છે? આ સહેજ યાદ રાખવા જેવું પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. થોડું બાકીના મુદ્દાઓ કરતાં અલગ છે, તમારે યાદ રાખવું પડશે. ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો, અહીંયા ન્યુટ્રોન ન લખતા ન્યુટ્રિનો લખવાનું છે, તેનું ધ્યાન રાખશો. જ્યારે ન્યુક્લિયસમાંથી બીટા કણનું ઉત્સર્જન થાય ત્યારે આ બંને કણો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનોનું ઉત્સર્જન થતું હોય છે. આ બંને કણો વચ્ચે લાગતું બળ તે વીક ન્યુક્લિયર બળ છે, બીજું કોઈ નથી, પણ વીક ન્યુક્લિયર બળ ત્યાં આવશે. ન્યુક્લિયસમાંથી બીટા કણોના ઉત્સર્જન માટે જવાબદાર બળ કયું? તો જવાબ સ્પષ્ટ જ છે, નિર્બળ ન્યુક્લિયર બળ અથવા તો વીક ન્યુક્લિયર બળ. નિર્બળ બળની અવધિ જણાવો. નિર્બળ બળની અવધિ વિદ્યાર્થી મિત્રો પ્રબળ બળ કરતાં પણ ઓછી હોય છે. તેનું મૂલ્ય 10⁻16 મીટર જેટલું હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન કયા વધારે મૂળભૂત ઘટકોના બનેલા છે? અહીંયા એક નવો શબ્દ આવે છે વિદ્યાર્થી મિત્રો, તે તમારે યાદ રાખવું પડશે. આ ઘટકનું નામ છે ક્વાર્ક્સ. ક્વાર્ક્સ એકચ્યુઅલી કુલ 6 પ્રકારના હોય છે, પરંતુ તેમાંથી 2 પ્રકારના અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક પ્રોટોન અને ન્યુટ્રોનના બંધારણ માટે જવાબદાર છે. પ્રોટોનમાં 2 અપ અને 1 ડાઉન ક્વાર્ક હોય, જ્યારે ન્યુટ્રોનમાં 1 અપ ક્વાર્ક અને 2 ડાઉન ક્વાર્ક રહેલા હોય છે. ભૌતિક વિજ્ઞાનમાં ખાલી જગ્યાની સંકલ્પના કેન્દ્ર સ્થાને છે. શું આવશે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં? કયો શબ્દ આવશે? યાદ કરો. ઉર્જા. ઉર્જા સૌથી મહત્વની રાશિ છે ફિઝિક્સમાં, અને સમગ્ર ફિઝિક્સમાં કેન્દ્ર સ્થાને ઉર્જાની સંકલ્પના રહેલી છે તેવું વાક્ય ઉર્જા સંરક્ષણવાળા ટોપિકમાં તમે ભણ્યા હતા. ઉર્જા સંરક્ષણનો નિયમ કોને લીધે ઉદ્ભવે છે? આપણે 4 નિયમોના ઉદ્ભવ માટેની વાત કરી હતી, યાદ કરો. ઉર્જા સંરક્ષણનો નિયમ સમયના સમાંગ હોવાનું પરિણામ છે, તે અહીંયા યાદ રાખશો. તે જ પ્રમાણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કયા કારણથી મળે છે? તેનું કારણ યાદ કરો વિદ્યાર્થી મિત્રો. અવકાશ સમાંગ હોવાને કારણે આપણને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ મળતો હોય છે. કોણીય વેગમાન સંરક્ષણના નિયમ માટે જવાબદાર પરિબળ કયું? તો અવકાશનો બીજો ગુણધર્મ, તે છે અવકાશનું સંદિગ્ધર્મિતા. એટલે કે અવકાશ સંદિગ્ધર્મી હોવાને કારણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ મળશે આપણને. કયા નિયમ માટેનું કારણ હજી સ્પષ્ટ જાણી શકાયું નથી? તો ચોથો જે બાકી વધ્યો તે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. ન્યૂટન ગુરુત્વાકર્ષણના નિયમ દ્વારા કયા પ્રભાવ ક્ષેત્રોનું એકીકરણ કર્યું? તો ન્યૂટને ખાસ કરીને ભૂમિગત એટલે કે પૃથ્વી પરની ઘટનાઓને લગતા નિયમો અને અવકાશીય બાબતો, આ બંને અલગ અલગ ક્ષેત્રો પહેલાં સમજવામાં આવતા, પરંતુ ગુરુત્વાકર્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમો આ બંને ક્ષેત્રોમાં રહેલી ઘટનાઓને સમાન રીતે લાગુ પડે છે. તે પરથી આ બંને પ્રભાવ ક્ષેત્રો મૂળભૂત રીતે એક જ છે તેવું ન્યૂટનના નિયમથી સાબિત થયું. પરમાણુનું ન્યુક્લિયસ કયા 2 મૂળભૂત ઘટકોનું બનેલું છે? તમે 8-9મા ધોરણમાં પણ આનો અભ્યાસ કર્યો છે વિદ્યાર્થી મિત્રો. પ્રોટોન અને ન્યુટ્રોન 2 ઘટકો પરમાણુના ન્યુક્લિયસમાં હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન્સ તેની આસપાસની કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. અવલોકિત વિશ્વનું દ્રવ્યમાન આશરે, આ નિશ્ચિત આંકડો નથી પણ એપ્રોક્સિમેટ વેલ્યુ છે, થોડી વાર પહેલાં પણ એ આવી ગયું, 10⁵ કિલોગ્રામ. વિદ્યાર્થી મિત્રો,
આજે હોમવર્કમાં થોડા વધારે પ્રશ્નો તમને આપીશ. હોમવર્કમાં જે પ્રશ્નો છે તે શોર્ટ ક્વેશ્ચન ટાઈપના છે, જેનો જવાબ 1 કે 2 વાક્યોમાં તમારે આપવાનો થશે. મોટાભાગના પ્રશ્નો સરળ છે અને તમને બુકમાંથી એનો જવાબ મળી જશે. 2-3 પ્રશ્નો એવા છે જેની આપણે ચર્ચા અહીંયા કરશું. પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની મુખ્ય વિદ્યાશાખાઓ જણાવો. તમને આવડે છે બધાને? યંત્રશાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સ અને પ્રકાશશાસ્ત્ર. યંત્રશાસ્ત્રમાં કઈ બાબતોનો અભ્યાસ થાય છે? ગતિ વગેરેનો અભ્યાસ થાય છે વિદ્યાર્થી મિત્રો, પણ તેનો જવાબ 2-3 વાક્યમાં પુસ્તકમાં જોઈને તમે તમારા શબ્દોમાં લખશો. તે જ પ્રમાણે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં કઈ બાબતોનો અભ્યાસ થાય છે, થર્મોડાયનેમિક્સમાં કેવા પ્રકારનો અભ્યાસ થાય છે અને પ્રકાશશાસ્ત્રમાં કયા મુદ્દાઓ સમાવેશ થાય છે, બધાના જવાબ પુસ્તકમાંથી 2-3 લીટીમાં લખશો. બળો અંગે સાચો ખ્યાલ કયા નિયમોથી મળે? ન્યૂટનના ગતિના નિયમો આપણને બળો અંગે સાચો ખ્યાલ આપે છે. રોજિંદા જીવનમાં જોવા મળતા કેટલાક બળોના નામ આપણે થિયરીમાં ભણ્યા હતા, તમને યાદ હશે. સ્નાયુ બળ, સંપર્ક બળ, પૃષ્ઠતાણ, દબાણ, ખેંચાણ, ઘર્ષણ બળ વગેરે વગેરે ઘણા બધા નામ હતા. તો થોડા 5-7 જેટલા એ તમને સમજાય તેટલા નામ તમે અહીંયા લખશો. સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં કેવા બળો ઉદ્ભવે છે? આ થોડું ધ્યાન રાખવા જેવો પ્રશ્ન છે. એકવાર સમજીને યાદ રાખશો તો નહીં ભૂલાય. સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં વિદ્યુત ચુંબકીય બળ તો હોય જ છે, પણ તે ઉપરાંત પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું પ્રબળ બળ તે પણ આવશે. ઉપરાંત 2 પરમાણુ વચ્ચે લાગતું બળ એટલે કે આંતર પરમાણવીય બળ અને 2 અણુ વચ્ચે લાગતું એટલે કે આંતર આણવીય બળ, તેવા જવાબ તમારે લખવાના થશે. મૂળભૂત બળો કેટલા છે તેમના નામ આપો. બધાને ખબર છે, ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલે કે પ્રબળ બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ, એ 4 બળો આવશે અહીંયા. સંરક્ષિત ભૌતિક રાશિઓ કોને કહેવાય? તેની વ્યાખ્યા આપણે ભણ્યા હતા થિયરીમાં. સહેજ ફરીથી વિડીયો જોઈ અને વ્યાખ્યા લખી લેશો. ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? આમ તો આ બાબત રસાયણ વિજ્ઞાનમાં પણ આવે છે, પણ અહીંયા ઉર્જા સંરક્ષણવાળા ટોપિકમાં બંને વ્યાખ્યાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. એકાદ વાર વાંચી સમજી અને ઉત્તર લખી લેશો. સામાન્ય રીતે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થતું હોય તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય, અને જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જાનું શોષણ થતું હોય તેને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. સમય અને અવકાશ કઈ સંમિતિ ધરાવે છે? પ્રશ્ન સરળ છે, પણ ના સમજાય તો ના આવડે એવું બની શકે. સંમિતિમાં જવાબ લખવાનો છે. સમય અને અવકાશ બંને સમાંગ અને સમદિગ્ધર્મી એ 2 પ્રકારની સંમિતિ ધરાવે છે. શબ્દ ઘણીવાર આવી ગયો, પણ આનો જવાબ સમાંગ અને સમદિગ્ધર્મી આવશે. ઉર્જા સંરક્ષણના નિયમનું કથન જણાવો. તે આપ લખી લેશો. બધાને તમે ભણી ગયા છો, તમને આવડે છે. તે જ પ્રમાણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન અને વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું કથન પણ તમારે લખવાનું રહેશે. બધા જ મૂળભૂત બળોને પ્રબળતાથી નિર્બળતા તરફ ઉતરતા ક્રમમાં ગોઠવો. જો બળોની સરખામણીવાળો ચાર્ટ ધ્યાનથી ભણ્યા હશો તો તમને આ મુદ્દો આવડશે. સૌથી પ્રબળ આવશે પ્રબળ ન્યુક્લિયર બળ, ત્યારબાદ વિદ્યુત ચુંબકીય બળ આવશે, ધ્યાન રાખશો. ત્યાર પછી આવશે નિર્બળ ન્યુક્લિયર બળ અને સૌથી છેલ્લે આવશે ગુરુત્વાકર્ષી બળ. છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોવીક પુસ્તકમાં કોઈક જગ્યાએ ઇલેક્ટ્રોનિક શબ્દ છપાયો છે, તે સાચો નથી. ઇલેક્ટ્રોવીક બળના 2 મુખ્ય પાસા કયા છે? તો વિદ્યુત ચુંબકીય બળ અને નિર્બળ બળ, આ બંને
ઇલેક્ટ્રોવિક ઇન્ટરેક્શનના બે મુખ્ય પાસા થશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો વિડીયોમાંથી નહીં લખો તો ચાલશે. હું 1 કલાક પછી પ્રશ્નોની PDF નોટ એ ગ્રુપમાં શેર કરીશ. તેમાંથી આ પ્રશ્નો જવાબો સાથે નોટમાં ઉતારી લેશો. જવાબ તમારે જાતે લખવાના રહેશે. શનિવારે આ મુદ્દાઓમાંથી ટેસ્ટ લેવામાં આવશે, જેનું સૌ ધ્યાન રાખશો.